હે ભગવાન, આ કેવા ઘરમાં જન્મ આપી દીધો. મતલબ મારા ઘરમાં દીકરી વાલનો દરિયો અને દીકરો લોખંડનો હળિયો. હા, સમાજ જ ભેદભાવ કરે. જ્યારે છોકરીઓ ભણવામાં ફેલ થાય તો એના લગ્ન કરાવી દેવામાં આવે અને છોકરાઓ ફેલ થાય ત્યારે એને રિક્ષા લઈ દેવામાં આવે. ને સાહેબ, એમાં મારી બેનની એક્ટિંગ એટલે ઓસ્કર એવોર્ડ વિનિંગ કહેવાય. સવારમાં મેં રિમોટનો ઝઘડો કર્યો ને એને મને જીકી હોતે લીધી હોય હાવણી, તો બી એ રોવાનું ચાલુ કરશે. ત્યારે તો રોહે, રાતે પપ્પા આવવાનો ટાઈમ થાય ને ત્યારે રાતે પાછી રોવાનું ચાલુ કરશે. પપ્પાને એમ થાય મારી દીકરી બિચારી સવારની રડતી હશે હિપકા ભરી ભરી. એને ન ખબર હમણાં 5 મિનિટ પહેલા ભેકણો તાયણો હે. મતલબ હું ખાલી 500 રૂપિયાના શૂઝ લેવો હોય ને તો મારા પપ્પા મને મારીને તોડી નાખે. અને મારી બેન 4000 નો ડ્રેસ લઈ આવે ને તો એ શાબાશ બેટા. એટલે આપણે કે પપ્પા કેવા આવો ભેદભાવ, અને પપ્પા એમ કે દીકરી તો સાસરે જવાની હોય એટલે એના માટે કરવું પડે. તું તો અમારી ભેગો, એટલે અમે ભેગા રહેલા મારી પત્તર ઠોકવાની, આવું થોડી હાલે. આવું કેવો ભેદભાવ. મતલબ એની કઈ ટાઈપની સ્વીચ છે ને ખબર નહીં, કે કાંઈક બી આપણે કંઈક મારવા જાય કે કાંઈ બી કરવા જાય ને પપ્પા કરીને ભેકણો તાળે.